નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં હું દિશાંત ગોંડલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમે અવારનવાર તમારી સમક્ષ અવનવા વિડીયો માહિતીઓ લઈને આવતા હોઈએ છીએ, ત્યારે આજે ફરી એકવાર નવી માહિતી સાથે આવ્યા છીએ, નવો વિડીયો લઈને આવ્યા છીએ, જેમાં સાયબર ફ્રોડ વિશે વાત કરવાના છીએ. તો લોકો કેવી રીતે સાયબર ફ્રોડનો ભોગ બને છે, તેમજ ફક્ત એક જ ક્લિકમાં પોતાના લાખો રૂપિયા છે તે ગુમાવી બેસતા હોય છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં આંગણવાડીના લાભાર્થી ધાત્રી માતા છે તે પણ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. તો કેવી રીતે લોકો સાયબર ફ્રોડનો ભોગ બને છે, કેવી રીતે કોઈ અજાણ્યા વ્યક્તિ તમને વિશ્વાસમાં લઈ તમારા એકાઉન્ટમાંથી પૈસા છે તે ટ્રાન્સફર કરાવી નાખે છે, તેમજ સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય તેના વિશે આ વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ. તો આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો, તેમજ તમારા સગા સંબંધીઓને આ વિડીયો શેર કરજો, તેમજ આંગણવાડી બહેનો તેમજ કાર્યકર બહેનોને વિનંતી કે તમારા લાભાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો, જેથી કરીને તેઓ પણ સાયબર ફ્રોડનો ભોગ ન બને. તો આ વિડીયોમાં અમે તમને જણાવીશું કેવી રીતે આંગણવાડી લાભાર્થી ધાત્રી માતા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે, કેવી રીતે તેને વિશ્વાસમાં લઈને તેના 44,000 રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા છે. તો આ વિડીયોમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું. તો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલ આંગણવાડીની લાભાર્થી ધાત્રી માતા છે તે સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે અને પોતે ગૂગલ પે દ્વારા ફ્રોડનો ભોગ બન્યા છે અને 43,935 રૂપિયા પોતે ગુમાવ્યા છે. તો આ કેવી રીતે ફ્રોડ બન્યા તેના વિશે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અજાણ્યા નંબર પરથી તેના પર કોલ આવે છે અને તેમાં પોતે ગુજરાત સરકારમાંથી વાત કરી રહ્યા હોવાનું અજાણ્યો વ્યક્તિ છે તે લાભાર્થી ધાત્રી માતાને જણાવે છે, તેમજ આગળ વિશ્વાસમાં લઈ વાતમાં લઈ અને લાભાર્થી ધાત્રી માતાને તેઓના મમતા કાર્ડની રાશિ જમા કરાવવાનું કહી અને વિશ્વાસમાં લે છે અને ત્યારબાદ તે લિંક મોકલી ગૂગલ પે દ્વારા અલગ અલગ 3 ટ્રાન્ઝેક્શન કરાવે છે. વિશ્વાસમાં લઈ અલગ અલગ 3 ટ્રાન્ઝેક્શન કરાવી અને ધાત્રી માતાના એકાઉન્ટમાંથી 43,935 રૂપિયાનું ફ્રોડ કરવામાં આવે છે. તો આ રીતે છે એ ધાત્રી માતા ફ્રોડનો ભોગ બન્યા હતા, તેમજ આગળ જતા તેઓને કંઈક અજુગતું લાગતા તેઓની સૂચકતાથી એકાઉન્ટમાં રહેલા વધુ પૈસા છે તેનું ફ્રોડ થતા રહી ગયું અને તેના એકાઉન્ટમાં રહેલા પૈસા બચી ગયા. તો આ રીતે છે એ લોકો સાયબર ફ્રોડનો ભોગ બનતા હોય છે. તો આ માટે તમારે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી પર્સનલ ડિટેલ એટલે કે બેંક એકાઉન્ટ નંબર અથવા તો કોઈ પણ પ્રકારનો ઓટીપી છે અથવા તો કોઈ પણ પ્રકારની લિંક ઓપન ન કરવી. તો આ રીતે છે એ તમે સાયબર ફ્રોડથી બચી શકો છો. તો આવા કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી માહિતી શેર ન કરવી. તો આ રીતે છે તમે સાયબર ફ્રોડથી બચી શકો છો. તો આ વિડીયો તમારા મિત્રોને તેમજ સગા સંબંધીઓને પણ શેર કરજો, જેથી તેઓ પણ સાયબર ફ્રોડનો ભોગ ન બને. એટલે મને છે ને ફોન કર્યો, એટલે મને કે હું ઉપર ગુજરાત સરકારમાંથી વાત કરું છું કે તમને ટાઈમે ફૂડ પેકેટ મળે છે. મેં કીધું હા મળે છે. એમ કે તમારું બાળક કે કેટલા મહિનાનું થયું? મેં કીધું 2.5-3 મહિનાનું. એમ મને કે અત્યાર સુધીમાં કેટલા મળ્યા? મેં કીધું ટાઈમે મહિને મળી ગયા છે. એટલે મને શું હોય કે ઉપરથી પૂછપરછ થાય છે એમ. એટલે મેં બધું વ્યવસ્થિત જવાબ આપ્યો. મેં હા ફૂડ પેકેટ મળી ગયા છે મને. તો પછી મને કે તમને પૈસા મળી ગયા કે ડિલિવરીના? મેં કીધું ના મને પૈસા નથી મળ્યા. તો કે તમારા પૈસા આવી ગયા છે પણ કે તમારું અકાઉન્ટ છે ને પાન કાર્ડ સાથે લિંક નથી, એટલે તમારા સુધી નથી મળ્યા એમ. તો મેં કીધું ખ્યાલ નથી મને. મેં કીધું લિંક હશે કે નહીં હોય. મેં કીધું એમ મારા હસબન્ડ ને ખબર હોય. મેં કીધું એમ. તો મને કે કામ કરો, તમારા પૈસા આવ્યા છે 6,000 કે ના. પછી એને મને એવું કીધું, મને કે ઓળખો છો ગરડા છે? મેં કીધું હા હું ઓળખું છું ને. મને કે એના થ્રુ તમને પેકેટ મળે છે? મેં કીધું હા એમના થ્રુ મળે છે. એની આંગણવાડીમાં તમારું નામ છે? મેં કીધું હા. ત્યાં સુધીની બધી મારી જોડે વાત કરે છે. પછી મને કે છે તો એક કામ કરો કે હું તમને પૈસા ટ્રાન્સફર કરું કે. એટલે મને કે તમારું SBI એકાઉન્ટ ખોલો. એટલે મારે પાસવર્ડ ચેન્જીસ બતાવતા હતા, ઘણા ટાઈમથી ખોલ્યું નહોતું ને એટલે. તો મેં કીધું સાહેબ પાસવર્ડ ચેન્જીસ બતાવે છે એટલે મને ખ્યાલ નથી. મેં કીધું મારા હસબન્ડ આવે ને પછી હું તમને ફોન કરું. તો કે ના બેન અત્યારે જ તમે કરો કે તમારું નામ આમાં આવ્યું છે, અત્યારે લિંક ખુલશે પછી તમારી લિંક નહીં ખુલે. હવે એટલે આપણને તો શું હોય કે ભાઈ હશે સાચા એમ. આપણે ગુજરાત સરકારમાં ફોન એટલે કેમ એમ કેવું ભાઈ ના નથી જોતા નથી કામ કરવું એમ. એટલે પછી
પછી મને કે તો એક કામ કરો, તમે ગૂગલ પે યુઝ કરો છો? મેં કીધું હા હું ગૂગલ પે યુઝ કરું છું. તો મને કે બેન એક કામ કરો, હું તમને ગૂગલ પે માં નાખું અને પછી તમે એમાં ઓકે આપશો ને તમારા SBI માં પૈસા ટ્રાન્સફર થઈ જશે, કે અમે ડાયરેક્ટ SBI માં નથી ટ્રાન્સફર કરતા એમ. તો મને તો મેં કીધું વાંધો નહીં. તો એને મને શું કીધું કે 4 કે 4.5 હજાર એને એમ કીધું મને કે આંગણવાડીમાંથી આપવાના છે સરકાર તરફથી, અને કે 10,000 મને કે દવાખાનામાં આપવાના. એટલે મેં કીધું આયુષ્માન કાર્ડમાં કરાવી છે એટલે કદાચ ઉપરથી આપતા હશે એમ. એટલે એમ કરીને મને ટોટલ એને એમ કીધું હું 14,623 રૂપિયા નાખું છું. મને કે ઓકે આપજો એમ, લિંક મોકલું છું ગૂગલ પે માં. એટલે મેં કીધું વાંધો નહીં મોકલો, મેં કીધું એમ. તો મેં એમાં ઓકે આપ્યું. તો એકવાર ઓકે આપ્યું તો મારા માઇનસ થયા. એટલે મને ત્યારે ડાઉટ ગયો, મેં કીધું માઇનસ સાહેબ કેમ થયા? તો કે બેન તમારા ગૂગલ પે માં માઇનસ થયા ને તમારા અકાઉન્ટમાં જમા થયા. મારું છોકરું રોતું હતું એટલે હું પછી આપણે બહુ ઓલું ન હોય તો મેં કીધું વાંધો નહીં. મને કે બેન નથી થયા. મને કે હજી બીજી વાર રિક્વેસ્ટ નાખું છું. એમ કરીને બીજી વાર નાખી. મેં બીજી વાર ઓકે આપ્યું તો મારે 2 વાર કપાણા, પણ ત્રીજી વારની મને ખબર નથી. એમ કરીને મને ટોટલ 3 વખતના કપાયા, એમાં મારે 43,000 રૂપિયા ઉપડી ગયા છે. એમ નહીં, પછી તમે સાયબર કાફેમાં લખાયું બેન? અત્યારે અમે સાયબર ક્રાઇમમાં લખાયા, ત્યાં નોટિસ આપી દીધી છે SBI માંથી. પછી મારા અકાઉન્ટમાં ત્યારે આજ સવારે જ મારા જેઠે નાખ્યા હતા ને તો 2.5 લાખ રૂપિયા પડ્યા હતા. પછી ઇન્સ્ટન્ટ મારા હસબન્ડને મેં ફોન કર્યો અને એને તરત ઇન્સ્ટન્ટ 2 લાખ રૂપિયા ઉપાડી લીધા તરત અંદરથી. નહીતર તો એ બધા ઉપાડી જાત મારા. બરોબર. એમાંથી ઇન્સ્ટન્ટ એને તો ઉપાડી લીધા. પછી અમે સાયબર ક્રાઇમમાં સવારે એમાં નોટિસ લખાવ્યા છીએ, અહીંયા લખાવી FIR. પછી અહીંયા SBI માંથી UPI ID બધું બંધ કરાવી દીધું છે સાહેબ. કે અત્યારે બધું બંધ કરાવી દો કે આવવાના હશે તો આવી જશે એમ. જે આગળ હવે ડિટેલ કદાચ જતી હશે ને તો એ નહીં જાય એમ, તમે ID બંધ કરાવશો ને અત્યારે તો એમ. એટલે અત્યારે એ રીતનું કરાયું કે જમા થશે પણ કે ઉપાડી નહીં શકે કોઈ એમ, કે તમે ગમે તે કરશો ને એટલે ગૂગલ ને બધું બંધ કરી દે. ફ્રોડ ન થઈ શકે. હે ફ્રોડ ન કરી શકે કોઈ, તમે કદાચ જમા કરી ન શકે એમ. એટલે મેં કીધું આમની પાસે આટલી બધી ડિટેલ એમ. પાછું મારો અકાઉન્ટ નંબર પાછળના 4 આંકડા બોલ્યા, મારા જીયાન્સ નું નામ બોલ્યા, કે તમારા બેબી નું નામ કીધું હા. ત્યાં સુધી મને કે તમારી બર્થ ડેટ 12/7/1996 છે. મેં કીધું હા. તો મને કે તમારા બેબી ની 16/12/2023 છે. મેં કીધું હા. બધી ટોટલી ડિટેલ મારી સામે બોલાય. એટલે આપણે તો સાચું જ માની, લેડીઝ લોકો આપણે શું કે એવું થોડી સમજીએ કે ખોટું હશે. 500 દે આપણે દઈ દે, આપણે બધા ડાયા હોય બેન. હા એમ. એટલે આપણને તો બસ ટોટલી ડિટેલ સાથે. હજી મને એને થોડું ઘણું સામેથી એમ પૂછ્યું હોત ને કે ભાઈ તમારા બાબાનું નામ શું, તો હું કહી દઉં કે કેમ તમે ગુજરાત સરકારમાં જ બોલો છો તો તમને નામની નથી ખબર. હા બરાબર. પણ મને એને ટોટલી મારા છોકરાના નામ શીખી બોલ્યો એટલે પછી આપણે તો સાચું જ માનીએ ને એમ. એટલે પછી મેં મોનુબેન ને ફોન કર્યો. મોનુબેન કે આવો બધાને ફોન આખા આપડા બોટાદ જિલ્લામાં બધાને જાય છે કે બેન તમને એક નહીં આપડા ગરડા ગામમાં તો કેટલાને ગયા છે. સરકાર આપવા તો ઘેર ગયા પણ આવી રીતે આટલા બધા લઈ જાય તો આપણે તો ગળે કોળીઓ નું ઉઠે ને. બેન આ વસ્તુ પણ ઈ લોકો છે ને, આજ તમે ભલે વાત કરી બેન, કોઈ દી ગુજરાત સરકાર માંથી છે ને પેલા તો તમને એકાઉન્ટ નંબર ના માંગે અને કોઈ દી હિન્દીમાં વાત ના કરે. બરોબર. નંબર માંગ્યો નથી, એને સામેથી મને કીધો. નહીં કોઈ દી ક્યારે કોઈ ઈ લોકો ફોન કરે ને કોઈ દિવસ એવું નહીં પૂછે. ફક્ત પૂછે તમને 7 પેકેટ મળે, 4 પેકેટ મળે, 3 પેકેટ મળે એવું પૂછે. આવી રીતે આપણને આટલું આટલું લેડીઝ બેનું જ હોય છે એમાં. જે સંસ્થા હોય છે કોઈ દી હિન્દી માંથી વાત કરશે જ નહીં. બરોબર. અને બેંક ડિટેલ માટે કોઈ બી માહિતી નહીં પૂછે તમને. બરાબર છે. ક્યારેય ન પૂછે, આજે નહીં ક્યારે ઈ લોકો. એટલે હું પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે મારા આવી રીતે ફોન આવ્યો હતો કે ભાઈ તમને બરાબર વેઇટ કરવા જાવ છો ને આંગણવાડીમાં, બધું પૂછતા હતા એમ.